શ્રદ્ધાળુઓએ બતાવી દીધું છે કે બાબા અમરનાથમાં એમને એટલી બધી શ્રદ્ધા છે કે તેઓ કોઈનાથી ડરતા નથી, કારણ કે આજે 3 જુલાઈના દિવસે અમરનાથ યાત્રા માટે 16 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ છે. એ બતાવે છે. બાબા અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં અમરનાથ યાત્રાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. તાજેતરની અંદર પહેલગામમાં જે ઘટના બનેલી અને ઘણા બધા લોકોના મોત થયા હતા, એ પછી લોકોની અંદર એક પ્રકારનો ડર હતો કે અમરનાથ યાત્રા જવાશે કે નહીં, અમરનાથ યાત્રા થશે કે નહીં. પરંતુ શ્રદ્ધાળુઓએ બતાવી દીધું છે કે બાબા અમરનાથમાં એમને એટલી બધી શ્રદ્ધા છે કે તેઓ કોઈનાથી ડરતા નથી, કારણ કે આજે 3 જુલાઈના દિવસે અમરનાથ યાત્રા માટે 16 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ છે. એ બતાવે છે કે શ્રદ્ધાળુઓ કોઈનાથી ડરતા નથી અને જબરજસ્ત ભીડ છે. અને પહેલે જ દિવસે એવું કહેવાય છે કે લગભગ 80,000 જેટલા લોકોએ બાબા અમરનાથના દર્શન કરી દીધા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછડ.com. 3 જુલાઈથી બાબા અમરનાથની યાત્રા શરૂ થઈ ગઈ છે અને 38 દિવસ ચાલવાની છે. 9 ઓગસ્ટના દિવસે પૂરી થશે અને એ દિવસે છે રક્ષાબંધન. એટલે 38 દિવસ સુધી બાબા અમરનાથની યાત્રા શરૂ થઈ ગઈ છે અને 3 જુલાઈએ બાલતાલથી પ્રથમ કાફલા જે પહોંચ્યો એમાં બાબા અમરનાથના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને આખા વિસ્તારની અંદર બમ બમ બોલેનો નાદ એટલો બધો જોરદાર સંભળાઈ રહ્યો છે કે જે લોકો નહીં જતા હોય ને એને પણ એક વખત જવાનું મન થઈ જાય એવો માહોલ ત્યાં આગળ અત્યારે ઊભો થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે આ વખતે બાબા બર્ફાનીનું જે શિવલિંગ છે, બાબા અમરનાથનું જે શિવલિંગ છે એ 4 ફૂટનું છે. અને જે પ્રમાણે પહેલગામની ઘટના બની હતી એ પછી સરકારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવેલી છે. પરંતુ મૂળ વાત એ છે કે બાબા અમરનાથની અંદર લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે મોતનો બી ડર નથી. ભલે સુરક્ષા તો હોય જ છે, ત્યાં આગળ દર વખતે અમરનાથની યાત્રામાં સુરક્ષા હોય છે, પણ જે પહેલગામનો જે હુમલો થયો ને એ પછી ભલભલા ડરી જાય કે કારણ કે એ જ રૂટ ઉપરથી અમરનાથ યાત્રા જવાનું હોય છે. પણ લોકોના મગજની અંદર બિલકુલ કોઈ વાતનો ડર નથી અને સરકારે જે સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલી છે એમાં 581 જેટલી સુરક્ષા કંપનીઓને મૂકવામાં આવેલી છે. એમાં CRPF છે, BSF છે, SSB છે, IBTP છે, CISF છે અને દર 2 કિલોમીટરના અંતરે મેડિકલ કેમ્પ રાખવામાં આવેલા છે. ભંડારા તો ત્યાં આગળ તમને રસ્તે જોવા મળે અને દર 50 મીટરના અંતરે એક પોલીસનો જવાન તમને મળે જ. પહેલા દિવસે 70,000થી 80,000 લોકોએ બાબા અમરનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી લીધી છે અને હજુ પણ લાઈન લાગેલી છે. હવે સાથે તમને હું થોડીક અમરનાથ યાત્રા વિશે પણ થોડીક માહિતી આપી દઉં કે બાબા અમરનાથની જે ગુફા છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલી છે અને શ્રીનગરથી 141 કિલોમીટર દૂર છે. આ બાબા અમરનાથની જે ગુફા છે એ 12,756 ફૂટની ઊંચાઈએ આવેલી છે અને આ ગુફાની અંદર બરફનું શિવલિંગ છે એ કુદરતી રીતે રચાય છે. એટલે વર્ષોથી લોકોને બાબા અમરનાથમાં શ્રદ્ધા છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવા માટે જાય છે. આ યાત્રાએ જવા માટે 2 માર્ગ છે. એક પહેલગામથી 36થી 48 કિલોમીટર થાય છે અને એક તરફ જવા માટે તમે પહેલગામથી બાબા અમરનાથ સુધી જાઓ તો લગભગ તમને 3થી 5 દિવસ લાગે. એમાં વચ્ચે ચંદનવાડી, પિસ્સુ ટોપ, શેષનાગ, પંચતરણી અને એ પછી અમરનાથની ગુફા આવે.
બીજો એક રસ્તો છે બાલતાલનો. બાલતાલનો માર્ગ બહુ જ શોર્ટ રસ્તો છે, માત્ર 14 થી 16 કિલોમીટર છે અને બાલતાલથી 1-2 દિવસમાં જ બાબા અમરનાથની ગુફા સુધી તમે પહોંચી શકો. પરંતુ આ માર્ગ ટૂંકો જરૂર છે, પરંતુ બહુ ખડકાળ અને ચઢાણવાળો છે. એટલે જે શારીરિક રીતે સક્ષમ હોય અને યુવાનો હોય એ આ બાલતાલ માર્ગ ઉપરથી ઇઝીલી જઈ શકે, પરંતુ જે થોડા મોટી ઉંમરના હોય કે એ લોકોના માટે આ બાલતાલનો માર્ગ અઘરો છે. પરંતુ મહત્ત્વની વાત એ પણ છે કે આ અમરનાથી યાત્રા છે એ જમ્મુ કાશ્મીરના લોકો માટે બહુ મોટું આર્થિક સાધન છે. કારણ કે આ પહેલગામ બાલતાલથી લોકો પસાર થાય તો એને કારણે ત્યાંના લોકોની જબરજસ્ત મોટી રોજગારી મળે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.